સુરતના સ્મીમેર હોસ્પિટલના મેડિકલ ઓફિસર દીપક ગઢિયા રૂપિયા 2500ની લાંચમાં આબાદ રીતે એસીબીના છટકામાં પકડાઈ જતા સ્મીમેર હોસ્પિટલમાં લાંચી અધિકારીઓ તથા કર્મચારીમાં આજે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। ખરેખર 4 આંકડાનો પગાર મળતો હોવા છતાં પણ લાંચીયા અધિકારીઓને લાલચ પૈસાની છૂટતી નથી અને પછી આવી રીતે લાંચમાં પકડાય છે। તે સુરત શહેરના એક જાગૃત નાગરિકને એન્ટીજન ટેસ્ટ રિપોર્ટની જરૂર હોવાથી તે લાંચી એવા સ્મીમેર હોસ્પિટલના મેડિકલ ઓફિસર દીપક ગઢિયા પાસે ગયો હતો। તે સમયે દીપક ગઢિયાએ જણાવ્યું હતું કે 6000 રૂપિયા થશે। બાદના રિપોર્ટના છેલ્લા 5000 નક્કી કરવામાં આવ્યા હતા। આ રિપોર્ટના જાગૃત નાગરિકે જે તે સમયે 2500 રૂપિયા આપી દીધા હતા અને બીજા 2500 રૂપિયા માટે લાંચીઓ દીપક ગઢિયા ફોન કરતો હતો, જેથી જાગૃત નાગરિકને 2500 રૂપિયા લાંચને આપવા નહોતા અને તે સીધો એન્ટી કરપ્શન ઓફિસ એસીબીની પહોંચીને લાંચની ફરિયાદ નોંધાવતા જ એસીબીએ છટકું ગોઠવ્યું હતું, જેમાં 2500 રૂપિયા લેવા આવેલા લાંચિયા દીપક ગઢિયા આબાદ રીતે ઝડપાઈ જવા પામ્યો હતો। સ્મીમેર હોસ્પિટલમાં સન્નાટો જેને કારણે છવા જવા પામ્યો છે। વધુ તપાસ એસીબી પોલીસે હાથ ધરી છે। પ્રકાશવાળા સાથે હર્ષ સેઠા, G24 ન્યૂઝ।